ગુણની ગાથા વર્ણી ભારતી ભૌમની વંદુ તન્યા વળી ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી। સમુદ્ર જેના ચરણોમાં સાક્ષાત્કાર કરે છે અને દિશાઓ જેની આરાધના કરે છે એવો દ્વારકાધીશ જ્યાં બેઠો છે, માં ભૌમની ગુર્જરી ધરા અને એમાં જુનાગઢ, અને જુનાગઢ એમાંય પાછી ગીર ગોરંબતી ગાંડી જ્યાં નેહમાં અને ખડકતી દૂધની પિયુષ ઝરણી। આમ તો કર્મભૂમિ વિશે એટલું કહી શકાય કે જ્યારે કોઈ પૂર્વ જન્મનું ઋણ હોય ને ત્યારે માણસ છે એ કોઈ જગ્યાએ આવતો હોય છે। વિદાય કોઈ નહીં, હું તો બસ આવકાર છું આટલું કહીને કોઈ કવિ અટકી ગયા। વિદાય ક્યાં આપવા, આપણે તો આવકાર વાળા માણસો છીએ। પણ શિક્ષણના અનેક પ્રવાહો બદલાતા હતા, એમાં ધોરણ 8 નો પ્રાથમિક શાળાની અંદર સમાવેશ અને એની પહેલી જ ભરતી એટલે કિરણ ટીચરની આ ગામની અંદર નવી નિમણૂક। જ્યારે કોઈ વિદ્યાર્થી છે એ ભણતો હોય ત્યારે એમના કોઈ સપનાઓ હોય છે કે હું આ બનીશ। જ્યારે બીએડ કે પીટીસી કરતા હોઈએ ત્યારે હું ક્યાં શિક્ષક તરીકે જઈશ, હું ક્યાં વિદ્યા સહાયક તરીકે જઈશ, આવા કેટલા સપનાઓ એ શિક્ષકોના મનમાં, ભાવિ શિક્ષકોના મનમાં હોય છે। ત્યારે આપની નિમણૂક છે 2010માં આ ગામની અંદર થઈ। ન ધરા સુધી, ન ગગન સુધી, ન ઉન્નતિ, ન પતન સુધી, બસ આપણે તો જવું હતું એકમેકના મન સુધી। હમણાં બાળકોના પ્રતિભાવો આપણે જોયા, એ બતાવે છે કે આપ સાચા અર્થમાં એક કાર્યરત શિક્ષક તરીકે અહીંયા કામ કર્યું છે। સાંસ્કૃતિક કાર્યક્રમ હોય, શાળાની અંદર શૈક્ષણિક કાર્યક્રમો હોય, આ ઉપરાંત ગામના પણ કોઈ પણ કાર્યક્રમ હોય ત્યારે અહીંયા હું જોતો હોઉં છું, 6 મહિનાથી હું જોઉં કે ગામનો જ્યારે કોઈ પણ માણસ ગામની શાળાની મુલાકાતે આવે ત્યારે પૂછે છે કે કિરણ ટીચર ક્યાં છે, મળવું છે। તો એના પરથી એટલું ચોક્કસ કહી શકાય કે આપ મિલનસાર સ્વભાવના છો, આપ જીવનમાં ખૂબ પ્રગતિ કરો। અને મારી પોતાની વાત કરું તો 6 મહિના પહેલા હું જ્યારે પ્રથમ વખત આ શાળાની અંદર હાજર થવા આવતો હતો ત્યારે અહીંયા નીચે ગાડી મેં ઊભી રાખી અને પહેલો આવકાર મને જો કોઈ પાસેથી મળ્યો હોય તો એ કિરણબેન હતા। એણે મને પૂછ્યું તમે જ જોશીભાઈ? મેં કીધું હા હું જ। અને પછી એ આવકારને હું જીવનભર યાદ રાખીશ। તો વધારે કંઈ નહીં કહું, પણ આપે જે કામ કર્યું છે એ બાળકોમાં દેખાય છે અને આપ જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરો એવી મહાદેવના ચરણોમાં પ્રાર્થના।